Audio Jungle. હિરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું એક વખત ફરીથી સ્વાગત છે. ધોરણ 12 વિષય કમ્પ્યુટર પરિચય અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તેનો યુનિટ નંબર 8. યુનિટ નંબર 7 માં આપણે જોઈ ગયા જાવાનું બેઝિક્સ. ચલ કોને કહેવાશે, લિટરલ કોને કહેવાય, ક્લાસ કોને કહેવાય, ઓબ્જેક્ટ કોને કહેવાય. પરંતુ હવે આપણે જાવાની અંદર તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે આપણે સમજશું. તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 8. જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. બોર્ડની પરીક્ષાનું ધ્યાનમાં રાખવામાં આવે તો ચેપ્ટર ખૂબ જ મહત્વનું. 10 માર્ક થિયરીના, 10 માર્ક પ્રેક્ટિકલના, જે 100 માર્ક્સનું બોર્ડનું પેપર આવે છે તેની અંદર 10 માર્ક એક આ જ ચેપ્ટરના છે. એટલા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય. તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 8. સૌથી પહેલા શું છે ડેફિનેશન? તો કે પાછી ક્લાસની જ ડેફિનેશન આવશે. ભાઈ ક્લાસ એટલે શું? તો આપણે ભણી ગયા છીએ પણ થોડુંક રિપીટ કે શું છે. તો કે તે પાયાનું એકમ છે. કેના માટે? તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ માટે ક્લાસ જે છે તે શું છે? તો કે પાયાનો એકમ છે. ક્લાસ કોને કહેવાય? એક સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટનો બનેલો હોય. એક સમાન જે લાક્ષણિકતા ધરાવતું હોય તેવા ઓબ્જેક્ટનો આખો સમૂહને કહેવાશે ક્લાસ. આપણે કોઈ જગ્યાએ ગયા હોય, બરોબર, ત્યાં દાખલા તરીકે બેંકની અંદર ગયા છીએ આપણે, તો બેંકની અંદર જે લોકો મળશે એ બધા કેવા મળશે? તો કે એક સમાન લાક્ષણિકતા ધરાવતા. બધાને કામ કેનું હશે? બેંકનું હશે. કોઈને કોઈ કામ, કોઈ એમ નહીં કે હું સ્પેશિયલ ફરવા માટે આવ્યો છું, બરોબર છે. શું કામ નહીં કે? કારણ કે તેને પોતાને કામ હશે. લાક્ષણિકતાઓ, મુખ્ય જે ધ્યેય છે, જે ઉદ્દેશ છે, તે બધાનો એક સરખો રહેશે. અને ધ્યેય ઉદ્દેશ એક સરખો છે એટલે લાક્ષણિકતા પણ સરખી હશે. બધાને બેંકનું કંઈક ને કંઈક કામ હશે અને એટલા માટે જ તે ત્યાં હશે, બરોબર છે. તો કહેવાનો મતલબ એ કે એક સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટનો આખો જે સમૂહ છે, જે ગ્રુપ છે, જે જૂથ છે, તેને કહેવામાં આવે છે ક્લાસ. આગળ તેને કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે, ડિક્લેર કરવામાં આવે છે? તો કે ક્લાસ શબ્દ દ્વારા ડિક્લેર કરવામાં આવે. ક્લાસ એ ડેટા અને પ્રોગ્રામના કોડથી બને. ખાસ ધ્યાનમાં રાખજો, એક એમસીક્યુ પૂછાય છે. ક્લાસની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? ડેટા અને પ્રોગ્રામનો કોડ, બંનેથી ક્લાસ બને. તે શું નક્કી કરે છે? તો કે ચલનો પ્રકાર નક્કી કરે છે. આવો પણ એક એમસીક્યુ આવે છે કે ક્લાસ છે તે શું નક્કી કરે છે? તો આવશે ચલનો પ્રકાર, વેરિયેબલનો ટાઈપ નક્કી કરે. ત્યારબાદ છે ડેટા એટલે શું? તો કે ડેટા એટલે એટ્રીબ્યુટ, બરોબર. એટ્રીબ્યુટ એટલે લક્ષણો, લાક્ષણિકતાઓ. પ્રોગ્રામનો કોડ જે છે તેને શું કહેવાય? તો કે વિધેય કહેવાય છે. અને બીજી રીતે તેને શું કહી શકાય? તો કે મેથડ પણ કહી શકાય. પ્રોગ્રામનો જે કોડ છે તેને વિધેય પણ કહી શકાય અને તેને શું કહી શકાય છે? તો કે મેથડ પણ કહી શકાય. આ પણ તમારે પૂછાય છે. બંને શબ્દ, વિધેયને બીજા શબ્દમાં શું કહી શકાય? તો આવી શકશે મેથડ. એટલે આ ખાસ તમે ધ્યાનમાં રાખજો, બરોબર. ત્યારબાદ છે તે કેટલા ઘટકોનો બનેલો હોય? તો કે 2 ઘટકોનો ક્લાસ બને છે. પેલું છે એટ્રીબ્યુટ, બીજું છે બિહેવિયર. એટ્રીબ્યુટ એટલે શું? તો કે લાક્ષણિકતાઓ. ક્લાસની અંદર જે ઓબ્જેક્ટ છે તેની લાક્ષણિકતાઓ રહેલી હોય. અને બિહેવિયર છે તે શું બતાવે છે? તો કે ઓબ્જેક્ટનું બતાવે છે વર્તન. ઓબ્જેક્ટ કઈ પ્રકારે કામ કરશે, ઓબ્જેક્ટ કેવી રીતે આપણને જોવા મળશે અને ઓબ્જેક્ટ જે છે
તે આપણને કઈ રીતે પ્રોગ્રામિંગની અંદર મદદ કરશે. એટ્રીબ્યુટ છે તે શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો કે વેરિયેબલથી, ચલથી વ્યાખ્યાયિત થાય છે. બરોબર. જ્યારે બિહેવિયર શેનાથી વ્યાખ્યાયિત થાય તો કે મેથડથી વ્યાખ્યાયિત થશે. ખાસ યાદ રાખજો, એટ્રીબ્યુટ વ્યાખ્યાયિત થશે ચલથી અને બિહેવિયર વ્યાખ્યાયિત થશે તેની મેથડથી. જાવાની અંદર આપણે ઘણી બધી મેથડ શીખતા હોઈએ છીએ. દાખલા તરીકે એક મેથડ છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. આ મેથડનું નામ છે. તો આ મેથડ શું બતાવશે તો કે પ્રોગ્રામનું વર્તન બતાવશે. બરોબર છે. અહીંયા બિહેવિયર મેથડથી વ્યાખ્યાયિત થાય છે. બરોબર. આપણે આ મેથડનો યુઝ કરશું તો આપણને આઉટપુટ શું આવશે તો કે જ્યારે આપણે આ મેથડ લખી અને ડબલ ઇન્વર્ટેડ કોટેશનની અંદર કાંઈ પણ એક વર્ડ લખશું તો તે વર્ડ આપણને સ્ક્રીન પર એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થયેલો દેખાડશે. તો શું કરે છે જાવા તો કે આપણે જે આ મેથડથી જે શબ્દ દર્શાવવાની વાત કરેલી છે તે શબ્દ આપણને શું કરે છે તો કે વર્તન દ્વારા આઉટપુટમાં આપણને આપે છે. તો તેને જ કહેવામાં આવશે બિહેવિયર. મેથડ જે છે તે શું છે તો કે એટ્રીબ્યુટ મેળવવામાં અને ફેરફાર કરવામાં મદદ કરે છે. મેં હમણાં જ કીધું કે આપણે આ જે મેથડ લખી તે આ આપણને આઉટપુટ આવશે તો એ આઉટપુટને આપણે બદલવું હોય કે તેને આપણે કોઈ ફેરફાર કરવો હોય તો આપણને મેથડ જે છે તે અલગ અલગ કામ આપશે. દાખલા તરીકે અહીંથી હું આ એલએન કાઢી નાખું, હું ખાલી પ્રિન્ટ રાખું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન કાઢ્યું તો એલએન કરીશ તો મને આઉટપુટ દર વખતે નવી લાઈનમાં આવશે. પણ એલએન જો હું કાઢી નાખું છું, ખાલી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ મેથડથી કામ કરું છું તો મને આઉટપુટ જે છે તે બાજુની લાઈનમાં આપવામાં આવશે. એ આઉટપુટ નીચે નહીં જાય. બરોબર છે. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ તો કે મેથડ દ્વારા એટ્રીબ્યુટ મેળવવામાં અને તેમાં ફેરફાર કરી શકીએ છીએ. ત્યારબાદ છે ક્લાસનો ઉપયોગ ઓબ્જેક્ટનો નિર્દેશ કરે છે અને તેથી જ તેને કહેવામાં આવે છે નિર્દેશિત ચલ. ક્લાસનું બીજું નામ શું તો કે નિર્દેશિત ચલ. શું કામ તો કે તે ઓબ્જેક્ટનો નિર્દેશ કરે એટલા માટે ક્લાસને કહેવામાં આવે છે નિર્દેશિત ચલ. શબ્દ ધ્યાનમાં રાખજો. બરોબર. એક એમસીક્યુ આવશે, ક્લાસને બીજું શું કહેવામાં આવે છે તો આવશે નિર્દેશિત ચલ. ત્યારબાદ છે ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવાની પદ્ધતિ. કે ભાઈ કોઈ ક્લાસમાંથી ઓબ્જેક્ટ કઈ રીતે બનાવાય તો 3 મેથડ છે, 3 સ્ટેપ છે મેથડની, 3 સ્ટેપ. સૌથી પહેલું સ્ટેપ શું તો કે ડિક્લેરેશન. સૌથી પહેલા ચલને જાહેર કરવો, ચલને ઘોષિત કરવો. આપણે જોઈ ગયા ઇન્ટીજર ચલ હોય તો INT લખી એક સ્પેસ આપી અને ચલનું નામ લેવામાં આવે છે. બરોબર. અને ક્લાસની અંદર જો ચલ હોય તો પહેલા ક્લાસનું નામ, ત્યારબાદ એક સ્પેસ આપી ઓબ્જેક્ટનું નામ અને ત્યારબાદ એની અંદર આપણે ચલને ઘોષિત કરીએ છીએ. ચલના પ્રકાર પણ આપણે જોઈ ગયા, લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ. બરોબર. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ ચલને ઘોષિત કરવા માટે ઓબ્જેક્ટ બનાવવા માટે કઈ પ્રકારની 3 સ્ટેપમાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલું સ્ટેપ છે ડિક્લેરેશન એટલે કે જાહેરાત. ઓબ્જેક્ટની જાહેરાત કરવી, ઓબ્જેક્ટ બહાર પાડવો, ચલને ઘોષિત કરવો. બીજું છે ઇન્સ્ટન્શિએશન. ઇન્સ્ટન્શિએશન એટલે શું તો કે દ્રષ્ટાંતીકરણ, મેમરી ફાળવવી. આપણે જ્યારે ચલ બનાવીએ છીએ ત્યારે કમ્પ્યુટરની મુખ્ય મેમરીમાંથી ચલને અમુક મેમરી આપવામાં આવે છે. આ અમુક મેમરી આપણે આગળ આવશે. આ જે અમુક મેમરી ફાળવવામાં આવે છે તે ભાગને કહેવામાં આવે છે હીપ. બરોબર. આપણે આગળ આવશે જ્યારે ગાર્બેજ આવશે ત્યારે કે ભાઈ જ્યારે ચલને અમુક મેમરી ફાળવવામાં આવે છે ત્યારે એ જે મેમરીનો ભાગ એટલો ફાળવવામાં આવે છે તે ભાગને શું કહેવામાં આવે છે તો કે હીપ કહેવાય છે.
બરોબર છે. આ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજની ભાષા છે તેની અંદર કહું છું કે તેને હીપ કહેવાશે. તે શું કામ કરશે તો કે કોમ્પ્યુટરની મેમરીમાં થોડીક મેમરી એ ચલને આપશે. શું કામ તો કે ડિક્લેર કર્યો તો જગ્યા જોશે, તેની અંદર આપણે અલગ અલગ વસ્તુને સંગ્રહી શકશું, અલગ અલગ સંખ્યા આવશે, કદાચ સ્ટ્રિંગ પણ આવે. તો તે જે ભાગ છે તેને કહેવામાં આવશે હીપ. ત્યારબાદ છે ત્રીજું સ્ટેપ ઇનિશિયલાઇઝેશન. ઇનિશિયલાઇઝેશન એટલે શું તો કે ઓબ્જેક્ટને કિંમત આપવી. સૌથી પહેલા ઘોષિત કર્યું, ત્યારબાદ શું કરવાનું તો કે મેમરીની ફાળવણી થઈ ગઈ. હવે મેમરીની ફાળવણી થઈ તો એની અંદર કિંમત પણ મૂકવી પડશે. તો ત્રીજું સ્ટેપ છે ઇનિશિયલાઇઝેશનનું, એટલે કે મેમરીને શું આપવું તો કે ઓબ્જેક્ટની કિંમત આપવી. મેમરી ખાલી છે, દાખલા તરીકે સીધી વસ્તુ છે કે હું એક બોક્સ આપી દઉં કોઈ વ્યક્તિને, બરોબર, અને બોક્સની અંદર પછી છેલ્લે થોડુંક કન્ટેન્ટ નાખીને દઉં. સૌથી પહેલા હું શું કરું છું, એક બોક્સ બનાવું છું. તો અહીંયા પહેલા એવું ડિક્લેરેશનમાં હું કોઈ વ્યક્તિને કહું હું તને એક ગિફ્ટમાં બોક્સ આપીશ, તો ડિક્લેરેશન થઈ ગયું, જાહેરાત થઈ ગઈ, વ્યક્તિને ખબર પડી ગઈ કે આપણને બોક્સ આપવાના છે. ત્યારબાદ હું શું કરીશ તો કે મેમરીની ફાળવણી કરીશ. એક બોક્સ મારી ઘર છે નહીં પણ હું બોક્સ બનાવીશ, પણ બોક્સ હજી હશે કેવું, ખાલી હશે, અંદર મેં કંઈ નાખ્યું નથી, ખાલી એક પુઠ્ઠાનું કે કાગળનું મેં એક બોક્સ બનાવ્યું. અને ત્યારબાદ ત્રીજું શું કરીશ તો કે મેં કિંમત આપી, અંદર કાંઈ વસ્તુ નાખી, અને ત્યારબાદ આખી વસ્તુ સાથે બોક્સને હું પેક કરી અને જે તે વ્યક્તિને આપીશ. તો આ જ વસ્તુ છે ત્રણેય સ્ટેપની અંદર. 3 સ્ટેપ હજુ કહું છું. પેલું છે ડિક્લેરેશન, બીજું છે ઇન્સ્ટન્શિએશન અને ત્રીજું છે ઇનિશિયલાઇઝેશન. આ 3 સ્ટેપ ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર છે. આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 2 ની અંદર આપણે ઓબ્જેક્ટ વિશે સમજવાનું છે ડિટેલમાં, કે જાવાની અંદર કઈ રીતે ઓબ્જેક્ટ કામ કરે છે, ઓબ્જેક્ટનો ઉપયોગ કઈ રીતે થાય છે, આપણને આઉટપુટની અંદર ઓબ્જેક્ટ કઈ રીતે જોવા મળશે. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.